બોલે અમારા દીકરાના નામકરણ તો તમે કર્યા છે, પણ હવે તમે ત્રિકાળ જ્ઞાની છો, ભૂત ભવિષ્ય વર્તમાનનું જો તમે જાણી શકો છો તો હે ગર્ગાચાર્ય મહારાજ તમે મને અમારા કૃષ્ણનું ભવિષ્ય કથન કહો. આનો જોશ જોઈ દો. ગર્ગાચાર્ય મહારાજ રાજી થયા છે. માં સાંભળ, તારો કાનુડો છે ને એ મોટો થશે ને ત્યારે સંકટની અંદર આખા વિશ્વને સહાય કરશે. હવે જોશ શરૂ થયા છે. હે રાજાનંદ, મોટો થઈ અને શ્યામ સુંદર કૃષ્ણ કનૈયો જે છે એ ભણશે અને ભણાવશે. હે માં, તારો દીકરો મોટો થઈ અને કર્મ યોગી યોગેશ્વર બનશે. તારા દીકરાના મંદિર ગામડે ગામડે બંધાશે. આવું જયારે કહેવા માંડ્યા ને ત્યારે માં યશોદાએ કીધું કે ઈ તો બધું ઠીક, પણ આને વહુ કેવી મળશે ઈ કયો. ઈ કે આ દરેક માનો આવો એક ભાવ હોય. કોકના લગ્ન પ્રસંગે જવાનું થાય બહેનોને, કોઈના રિસેપ્શનમાં જવાનું થાય તો તમે જોજો આ કઈ એનું ધ્યાન જમવામાં ન હોય. બેનનું ધ્યાન ક્યાં હોય ખબર? છોકરો નાનો હોય ને થાળીમાં ધ્યાન ન હોય. આખી થાળી લઈને ચારે બાજુ આંટા મારતી હોય. એમાં ઈ ધ્યાન ક્યાં હોય? નાની નાની છોકરીઓમાં ઓલી ઢીંગલીઓ બધી રમતી હોય ને. જો કોઈ દીકરી ગમી જાય તો એકા બીજી બેન ને પૂછે કે ભાઈ આ ક્યાં ભાઈ ની દીકરી? તો ફલાણા ભાઈ. મોહાળ સુધી પોગી જાય. આનું મોસાળ ક્યાં છે? એટલે હામેની બેન હોય કે ભાઈ તમારે એટલી બધી પડપૂછ કરવાની શું જરૂર? આનું શું કામ છે તમારે? ત્યારે શું કે ઈ મારા મુનિયા માટે બહુ સારી રહ્યા. કેવી જો ને કેવી સુંદર છે. અરે પણ મુનિયો હજી ઘોડિયામાં હૂતો છે, એને ભણવા દે, એને મોટો થવા દે, એને નોકરીએ ચડવા દે. પણ બહેનોનો એક ભાવ એવો હોય. બોલાભાઈ, હું ઘણી વાર કથાની અંદર કીધા કરું કે દરેક દીકરાની માં એના વહુના હાથના જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી મજા ન આવે. તમે બધા કેમ દાંત કાઢો છો? હું તો રોટલાની વાત કરું છું. પધારો પધારો, આવો. એટલે ખાવાની એટલે ઓલું નહીં, બહાટી વાળું નથી કેતો, ઈ નહીં. બધું બહુ સારું છે. તો તમારે ક્યાં ઈ કોઈ તકલીફ છે? દરેક દીકરાની માં એના વહુના હાથના જ્યાં સુધી રોટલા ખાઈ નહીં ત્યાં